જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો વિડીયો લઈને આવ્યા છે વિજ્ઞાનમાં, જેમાં આપણે શેની ચર્ચા કરીશું તો કે તત્વો વિશેની ચર્ચા કરવાના છીએ। જેમાં કયા તત્વોની વાત કરીશું આપણે તો કે આપણા જોડે 3 તત્વો રહેલા છે। કયા? એક તો કાર્બન, બીજો કયો છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન, અને ત્રીજો કયો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે હાઇડ્રોજન રહેલો છે। હવે આ તત્વોની માહિતી આપણા જોડે ફરજિયાતપણે હોવી જોઈએ, કારણ કે આ વસ્તુ જે છે ધોરણ 6 થી લઈને 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે। તો જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, આ તત્વો જે છે આપણને ક્યાં જોવા મળશે તો કે આ જે તત્વો રહેલા હોય છે આપણને આવર્ત કોષ્ટકમાં જોવા મળતા હોય છે। અને આવર્ત કોષ્ટકમાં ટોટલ કેટલા તત્વો રહેલા છે વિદ્યાર્થી મિત્રો? 118 તત્વો રહેલા હોય છે। કેટલા તત્વો રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 118। અને આ 118 તત્વોમાં 3 પાર્ટ પડતા હોય છે। એને કહીએ છીએ એકને શું? ધાતુ, બીજાને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે અધાતુ તરીકે ઓળખીએ છીએ। ધાતુ એટલે મેટલ કહેવાય, અધાતુ એટલે નોન મેટલ કહેવાય, અને અર્ધધાતુ એટલે મેટલોઇડ્સ કહેવાય। શું કહેવાય? અર્ધ ધાતુ એટલે મેટલોઇડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે। ટોટલ કેટલા અર્ધધાતુ હોય છે મેટલોઇડ્સ? તો ટોટલ 7 રહેલા હોય છે। એમાંથી આપણે આ જે 3 તત્વો લીધેલા છે, કયા તત્વો રહેલા છે વિદ્યાર્થી મિત્રો? અધાતુ તત્વો રહેલા છે। કયા તત્વો રહેલા છે? અધાતુ તત્વો એટલે કે વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે આ તત્વો। ક્લિયર છે? એમાં જોઈએ છે પહેલા કયો તો કે કાર્બન જોઈએ છે, મોટા ભાગે વાયુ સ્વરૂપે જોવા મળે છે। બાકી કાર્બન મોટા ભાગે બધા તત્વો સાથે શું કરે છે? સહસંયોજન બંધ સાથે જોડાય છે। એનો મતલબ આપણે શેના બનેલા હોઈએ છીએ? કાર્બનના। આજુબાજુ આપણને જેટલી વસ્તુ દેખાતી હોય છે શેની બનેલી હશે? કાર્બનની બનેલી હશે। તો આ જે કાર્બન છે, કાર્બનની સંજ્ઞા શું રહેલી હશે વિદ્યાર્થી મિત્રો? તો કે એની સંજ્ઞા જે છે સી રહેલી છે। શું રહેલું છે? કેપિટલ સી। એનું પરમાણ્વીય દળ કેટલું રહેલું હશે વિદ્યાર્થી મિત્રો? એનું દળ કેટલું છે તો કે 12 યુ રહેલું છે। કેટલું રહેલું છે? 12 યુ। જે ધોરણ 9 માં આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે આ સમજીએ છીએ। અને આ દળ ક્યાંથી ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે આ દળ જે છે કોઈ આપણા જોડે પરમાણુ રહેલો છે કાર્બનનો, એ પરમાણુના વચ્ચોવચ્ચ શું હશે? કેન્દ્ર। અને આ કેન્દ્રની અંદર શું રહેલું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા હોય છે। અને આ બંનેના સરવાળાને આપણે શું કહીએ છીએ? દળ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પરમાણ્વીય ક્રમાંક કયો રહેલો છે કાર્બનનો? તો કે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે વિદ્યાર્થી મિત્રો 6 છે। કેટલો છે? 6। આ 6 ક્યાં જોવા મળશે આપણને? આવર્ત કોષ્ટકમાં લાઇનસર। પહેલો તત્વ કયો હોય? હાઇડ્રોજન। પછી બીજો તત્વ કયો જોવા મળે છે આપણને? હિલિયમ। ત્રીજો તત્વ કયો જોવા મળશે? લિથિયમ। પછી બેરિલિયમ, પછી બોરોન, અને છઠ્ઠા નંબરે કયો આવશે? કાર્બન જોવા મળશે। હવે એની અષ્ટક રચના મારે બનાવવી હશે તો અષ્ટક રચના કેવી રીતે બનાવીશું આપણે? તો કે પહેલા 2 લખીશું ને પછી કેટલા લખવાના છે? 4 લખવાના છે। એનો મતલબ પહેલી જે કક્ષા હશે, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે વિદ્યાર્થી મિત્રો? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે। અને એના પછીની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે વિદ્યાર્થી મિત્રો? 8। પણ 8 માંથી કાર્બન જોડે કેટલા વધે છે બાકી? તો કે 6 ટોટલ હતા, એ 6 માંથી 2 લઈ લીધા તો બાકી કેટલા વધ્યા? 4 વધે છે। ક્લિયર? નેક્સ્ટ જોઈએ છે કે પૃથ્વી ઉપર ખનિજ સ્વરૂપે કાર્બન આપણને કેટલા ટકા મળી આવે છે? તો કે પૃથ્વી ઉપર આપણને ખનિજ સ્વરૂપે, જે ખનિજના સંપાદનના આધારે જમીનમાંથી મળી આવે છે, કેટલા ટકા છે આપણા જોડે? તો કે 0.02% રહેલો હોય છે। જ્યારે આપણે પૃથ્વી ઉપર વાયુ સ્વરૂપે કાર્બન કેટલા ટકા મળી આવે છે? તો કે પાઠ્યપુસ્તક પ્રમાણે કેટલા ટકા? 0.03%। જ્યારે હાલના વાતાવરણના પ્રમાણે આપણે કેટલા ટકા લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? 0.04% આપણને જોવા મળે છે વાયુ સ્વરૂપે। કાર્બન કેવા સ્વરૂપે? વાયુ સ્વરૂપે। તો શું હોય? કાર્બન ડાયોક્સાઇડ। ક્લિયર છે? અને નેક્સ્ટ શું કહે છે આપણને? તો કે આ કાર્બન જે છે કેવો બંધ બનાવે છે? તો કાર્બન જે રહેલું છે સહસંયોજક બંધ બનાવે છે। સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી જે બનતો બંધ હોય એને શું કહીએ આપણે? સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ। એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આપલે કરશે નહીં। ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ છે હવે આપણા જોડે બીજું કયું તત્વ રહેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓક્સિજન રહેલું છે। આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। શું છે ભાઈ ઓક્સિજનની સંજ્ઞા? તો કે ઓક્સિજનની સંજ્ઞા આપણા જોડે O રહેલું છે। કેવો O? તો કે કેપિટલ O રહેલો હશે। એનું પરમાણ્વીય દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એનું પરમાણ્વીય દળ છે 16 યુ રહેલું હોય છે। કેટલું રહેલું હોય છે? 16 યુ જેટલું।
પરમાણ્વીય ક્રમાંક કેટલો છે એનો તો કે આવર્ત કોષ્ટકમાં એ કયા નંબરે આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 8મા નંબરે જોવા મળશે. કાર્બન પછી શું આવશે નાઇટ્રોજન અને નાઇટ્રોજન પછી શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન આવવાનો છે. તો એની અષ્ટક રચનામાં પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મૂકીશું આપણે 2 તો બાકી કેટલા વધે વિદ્યાર્થી મિત્રો તો કે 6 મૂકવા પડશે. ક્લિયર. હવે એનો સ્વભાવ કેવો હોય વિદ્યાર્થી મિત્રો કે ઓક્સિજન જે છે એનો સ્વભાવ કેવો હશે તો કે દહન પોષક હશે. કેવો હશે દહન પોષક. દહન પોષક એટલે બીજાને શું કરવાનું છે પ્રેરિત કરવાનું છે આગ લાગવા માટે. એનો મતલબ આ ઓક્સિજન જે છે ને સળગાવવા માટે જવાબદાર વાયુ છે. કોઈ વસ્તુ ક્યારે સળગતી હશે મારે આ પેનને સળગાવી હશે તો ક્યારે સળગશે તો જ્યારે એની આસપાસ શું રહેલું હશે ઓક્સિજન વાયુ રહેલું હશે ત્યારે. તો ઓક્સિજન શું કરે છે હળિયું કરે છે બાજુમાં જઈને શું કરે છે પ્રોત્સાહિત કરે છે કે ભાઈ હળક 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 એવું. ક્લિયર. તો આ જે વાયુ છે કેવો વાયુ છે દહન પોષક વાયુ રહેલો છે. પૃથ્વી પર વાયુ સ્વરૂપે આપણને ઓક્સિજન કેટલા ટકા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 21% મળવાનો છે. અને બંધ કેવો બનાવશે તો કે આપણને બંધ એ આયનીય સ્વરૂપે જોવા મળે છે. બીજા તત્વો સાથે કેવો બંધ બનાવશે આયનીય બંધ બનાવશે. આયનીય બંધનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે આયનીય બંધનો મતલબ થશે ઇલેક્ટ્રોનની આપલે કરવી. શું કરવી ભાઈ ઇલેક્ટ્રોનની આપલે કરીને આયનોની આપલે કરીને જે બંધ બનાવવામાં આવે એને કયો બંધ કહીશું આપણે તો કે આયનીય બંધ તરીકે ઓળખીશું. આ જે ઓક્સિજન છે ઓક્સિજનનું અણુસૂત્ર આપણને પૂછે તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો તો કે ઓક્સિજનનું અણુસૂત્ર જે રહેલું છે શું છે O2 રહેલું છે. શું રહેલું છે O2. ક્લિયર. અને આ O2 કેવી રીતે બને તો કે સહસંયોજક બંધના આધારે બને છે. ક્લિયર છે. નેક્સ્ટ હવે જોઈએ તો આમાં ઓક્સિજન જે રહેલો છે ઓક્સિજનની શોધ કોને કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો કે જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે શું કરી હતી ઓક્સિજનની શોધ કરી હતી. નેક્સ્ટ હવે આપણા જોડે લાસ્ટ નોટ ધ બસ લિસ્ટ આપણા જોડે કયું તત્વ રહેલું છે તો કે હાઇડ્રોજન રહેલું છે. અને આ હાઇડ્રોજનની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો તો કે હાઇડ્રોજનની સંજ્ઞા આપણને H જોવા મળશે. શું જોવા મળશે H. પરમાણ્વીય દળ કેટલું રહેલું હશે હાઇડ્રોજનનું તો કે 1 U રહેલું હશે. કેટલું રહેલું હશે 1 U. પરમાણ્વીય ક્રમાંક કેટલો રહેલો છે હાઇડ્રોજનનો તો કે આવર્ત કોષ્ટકમાં આપણને પહેલા નંબરે જોવા મળે છે. ક્લિયર. અષ્ટક રચનામાં શું બનશે એની તો કે પહેલી જ કક્ષામાં ખાલી કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે 1 જ ઇલેક્ટ્રોન રહેલા હશે. એનો સ્વભાવ કેવો છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનો તો કે હાઇડ્રોજનનો સ્વભાવ આપણને દહનશીલ જોવા મળે છે. દહનશીલનો મતલબ શું પોતે જાતે સળગી જાય એવો વાયુ છે. અને આ જે વાયુ છે ધડાકા સાથે સળગે છે. કેવી રીતે સળગે છે ધડાકા સાથે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની હાજરી માપવી હોય તો કોઈ જગ્યાએ આપણે મીણબત્તી અથવા તો લાઇટર લઈને જઈશું અને ત્યાં શું કરીશું ખાલી સળગાવીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો ધડાકો થશે. તો ધડાકા સાથે સળગતો વાયુ કયો છે તો કે હાઇડ્રોજન વાયુ રહેલો છે. પૃથ્વી પર હાઇડ્રોજન વાયુ આપણને કેટલા ટકા મળી આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે 0. પાછળ કેટલા 0 4 0 ને પછી શું મૂકવાનું છે 5 અને પછી શું લગાવી દેવાનું છે ટકા. તો કેટલા ટકા જોવા મળે આપણને 0.00045% આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે હાઇડ્રોજન વાયુ કેવો બંધ બનાવશે કે હાઇડ્રોજન વાયુ જે છે આયનીય બંધ બનાવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બીજા તત્વો સાથે સંયોજાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો આ શેની માહિતી હતી તો કે હાઇડ્રોજન વિશેની માહિતી હતી. હાઇડ્રોજનનું અણુસૂત્ર આપણને પૂછે તો શું લખી શકીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો H2 લખી શકીએ છીએ. અને હાઇડ્રોજનની શોધ કોને કરી હતી તો કે હેનરી કેવિન્ડિશ નામના વૈજ્ઞાનિકે 1766માં કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી શેની હતી તો કે આપણા ખૂબ મહત્વના 3 તત્વો છે કયા કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજનની વાત કરી છે. હજુ નાઇટ્રોજન જેવા બીજા તત્વોની માહિતી તમારે જોતી હોય તો તમારે શું કરવાનું છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે. આપણે ફરી નવો વિડીયો એના વિશે લઈને આવીશું. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.